ભાઈ આજે અમે આવી ગયા છે વાડીએ. જો અહીં લીલીછમ જુવાર છે. મારા ભૈડ્યો આખું ત્યાં બાજુમાં જ વાડી છે. અમારા શેઠની વાડી છે. તો આપણે આવી ગયા છે કારણ કે આપણે લેવાના છે મૂળા તાજા. સવારમાં મૂળાનું ખારીયું બનાવવાનું છે એટલે મૂળા લેવા આવ્યો. મૂળા ખાજો શિયાળામાં શરીર માટે સારા. તો આપણે અહીં વાડી આવી ગયા ભૈડિયાની બાજુમાં વાડી છે અહીંયા. ને આ જો છે વાંસ, આપણે ગુજરાતી ભાષામાં એને બાંબુ કહી, બંબુડા ઘણા બધા છે જામ. તો આપણે અહીંયા વાડી આવી ગયા. જુવારે ઘણી બધી મોટી થઈ ગઈ. પહેલાં નાની હતી, મારા આગળ બ્લોક બનાવેલો હતો ને એમાં. અત્યારે ઘણી બધી મોટી થઈ ગઈ. તો હું આવી ગયો છે મૂળા લેવા, કારણ કે આજે મૂળાનું મારે ખારીયું બનાવવાનું છે અને કાચા મૂળા ખાવાને એટલા માટે હું આવી ગયો વાડીએ લેવા. જો આપણે મૂળા જોઈ લઈએ. ઓહો, પાણી ઓછું જોયું, મૂળા બહુ વધ્યા નથી. જોઈ લઈએ. જો આ નાના મૂળા છે. પુલે છેટે જઈએ અને મૂળા જોઈ લઈએ. જો આ તાજા મૂળા હો, આડા વેચાતા ન લેવા પડે, એકદમ તાજા. તો જલ્દી મૂળા ઉપાડી લઈ. જો કુણા કંદ છે નાના. મૂળા ખાવાની મજા આવશે, કારણ કે તાજા વાડીના મૂળા છે. ઘણા બધા છે જે આગળ આપણે જોઈ લઈ. છે એકદમ સેટ સુધી બધા મૂળા જ છે. ને આપણે અહીં વાડી આવી છે, આપણું પ્લાન ચાલુ છે. આપણે લેવાના હતા મૂળા, તે ગાય મૂળા વાડીથી લઈ લઈ. ને કાચા મૂળા ખાવાની મજા આવશે સલાડમાં જમીએ ત્યારે. ઉપાડીને રાખી દઈ, પછી ભેગા કરી લઈશું. જોઈ લો, તાજા મૂળા જુવારમાં વાવેલા. ને આપણે અહીં વાડી આવી ગયા. તો ગાય મૂળા ઉપાડી લઈ. તમે પણ ખાજો મૂળા, તમને પણ ખાવાની મજા આવશે. વાડીએ ન હોય તો દુકાને બજારમાંથી લઈ લેજો. આપણે તો અહીંયા વાડી વાવેલા છે, આપણા શેઠની વાડી. તો તાજા મૂળા લઈ લઈ, પછી ખારીયું બનાવવાનું છે. ઘણા બધા લઈ લઈ. ઓહો, જોઈ લો, મૂળા થઈ પડ્યા. તમે પણ ખાજો કાચા મૂળા. તો ફટાફટ મૂળા ભેગા કરી લઈ. ઘણા બધા, કારણ કે વધારે લેવા જોઈએ તે પછી જ ખારીયું બનશે. ઓછા મૂળે બને નહીં, કારણ કે પાનનું બને વધારે પૂરતું. ઓહો, જોયું, આહા, જોઈ લો મૂળો. કાચે એમ તો ખાઈ જાઉં, અત્યારે નહીં. ત્યારે મૂળાનું ખારીયું બનાવીશું ત્યારે તાજા મૂળા ખાશું. વાડી અહીં આવી ગયા. તમે પણ કહેજો કે તમને કેવા મૂળા ભાવે. મને તો બહુ ભાવે. તો મૂળા લઈ ફટાફટ. અહીં વાડી આવી ગયા. જુવારે બહુ મોટી બધી થઈ. પહેલાં નાની હતી, અત્યારે મોટી થઈ ગઈ. ને કોઈ છે નહીં વાડીએ, આપણે એકલા જ છીએ. તો ફટાફટ મૂળા લઈ મૂળાનું ખારીયું બનાવ્યું. પછી 10 વાગ્યા અંદાજે આપણે મૂળાનું ખારીયું બનાવીને આપણે ખાવાનું છે. જો આપણો પ્લાન ચાલુ જ છે. જોઈ લો જુવાર. ને આપણે અહીંયા આવી ગયા. ખાવાય તો કમેન્ટમાં કહેજો મૂળા કેવા થાય, મૂળાનું ખારીયું કેવું થાય એ મને કહેજો. તમારે ખાવા હોય
તો તમે પણ બકાલા માર્કેટથી લઈ લેજો, આપણા વાડીથી લઈ લીધા, પછી કહેતા નહીં કે કીધું નહીં. તો ફટાફટ મૂળા લઈ લેજો અને ખારી બનાવજો. આપણે ખારી બનાવી લઈ. આજના બ્લોગમાં એટલું. જય માતાજી. વિડીયો ગમે તો ફોલો અને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો.